રાધા મેડમ, રાધા મેડમ. અરે વાહ ભાઈ, શું વાત છે? આજે સવારના રસોડામાં શું ખાસ છે? અત્યારે રાધા મેડમ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને અત્યારે આપણે એમનું સૌથી વધારે ધ્યાન રાખવાનું છે. અત્યારે એમને સૌથી વધારે જરૂર છે આરામ, સારું ધ્યાન અને પૌષ્ટિક ખોરાકની. રાધા મેડમ, બેસો. હમણાં તમને જરૂર છે પૌષ્ટિક ખોરાક ખાવાની. આ ગરમા ગરમ પોરીજ ખાવાથી તમને આરામ મળશે અને તમારા શરીરને જરૂરી તાકાત પણ મળશે. અને મેં આ પોરીજમાં પીળી ખારેક પણ એડ કરી છે, જેનાથી એનો ટેસ્ટ થોડો ઇન્ટરેસ્ટિંગ બની જાય. પીળી ખારેકની ક્રંચ આ પોરીજને વધારે ટેસ્ટી બનાવશે અને તમારા શરીરને જરૂરી બધું પોષણ પણ આપશે. પીળી ખારેકમાં કુદરતી શક્તિ, આયર્ન, ફાઇબર અને ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન પીળી ખારેકનું સેવન કરવાથી તમારા શરીરને તાકાત મળશે, પોષણ પણ જાળવી રાખશે અને માતા તથા બાળક બંનેના સ્વાસ્થ્ય માટે એ ખૂબ જ ફાયદાકારક છે. અને બીજી એક ખાસ વાત, આ પીળી ખારેકને ભારતનું GI ટેગ પણ મળ્યું છે. ભાઈ, ભારતનું જીઆઈ ટેગ એટલે શું? એટલે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન, ભૌગોલિક ઓળખ. ભારત સરકાર એવા ખાદ્ય પદાર્થોને આ GI ટેગ આપે છે કે જે કોઈ ચોક્કસ વિસ્તારની વિશિષ્ટ ઉપજ હોય. જેમ કે આ પોરીજમાં વપરાયેલ કચ્છની પીળી ખારેક, યલો ડેટ્સ, એની અસલિયત, ગુણવત્તા અને પૌષ્ટિકતા માટે એને આ GI ટેગ મળ્યું છે. એટલે જ્યારે આપણે આવી વસ્તુઓ પસંદ કરીએ છીએ ત્યારે આપણને શુદ્ધ, અસલ અને ઉચ્ચ ગુણવત્તાવાળું પોષણ મળે છે. ડૉક્ટર સાહેબ, તમે આ બધું મારા લીધે તમે હેરાન થાવ છો એ મને જરાય પસંદ નથી. કેમ નહીં? હવેથી તમે ડૉક્ટર શ્યામની દેખરેખમાં છો, એટલે તમારી અને તમારા બાળકની સારી કાળજી રાખવાની જવાબદારી મારી છે. સાચે જ મને તો એવું લાગ્યું હતું કે હવે કોઈ મારું પોતાનું નથી રહ્યું, પણ તમે બંને મને જે માન, જે સ્નેહ અને પોતિકાપણું આપ્યું, ખરેખર આજે તો મને મારા ઘરની યાદ આવી ગઈ. થેન્ક યુ વેરી મચ. હે તુલસી માતા, પ્લીઝ હંમેશા મારી સાથે રહેજો અને હવે આ ઘરમાં મારા લીધે કોઈ પ્રોબ્લેમ ના આવે, બસ એટલી કૃપા કરજો. હમણાં કોણ આવ્યું હશે? મારી શાંભવી રાણીના દર્શન કરવા આવ્યો છું, પણ ખબર નહીં હજુ સુધી દરવાજો કેમ નથી ખોલી રહી છે. લાગે છે કોઈ પેશન્ટ હશે.
તમે? અરે ડૉક્ટર સાહેબ, તમે પોતે, હું તમને જ મળવા માટે આવ્યો છું. કેમ? અરે કેમ એટલે આવું કેમ બોલો છો ડૉક્ટર સાહેબ? તમે ઓળખ્યો નહીં મને? હું આવ્યો તો થોડા દિવસ પહેલાં તમારા ક્લિનિકે, જો તમને યાદ હોય તો. હશે. બોલો, શું કામ હતું? હા હા ડૉક્ટર સાહેબ, વાત એવી છે ને કે ક્યારેક મને છાતીમાં બહુ દુખે છે તો ક્યારેક પેટમાં બહુ દુખે છે. ખબર નથી પડતી હું શું કરું. એટલે મને એવી કોઈ દવા આપો કે જેથી હું તરત જ સાજો થઈ જાઉં. આવો, તમને ચેક કરી લઉં. આવો ડૉક્ટર સાહેબ. મારી જાને મન ક્યાં સંતાઈને બેઠી છે. એકવાર તારા દર્શન તો કરાવ. અંદર આવજો. આવ્યો ડૉક્ટર સાહેબ.